આજે આપણે ટ્રાયડ્સ લઈએ. ટ્રાયડ એટલે શું? આપણે એક વખત પેલા લીધેલા છે. ટ્રાયડ એટલે શું? કોમ્બિનેશન ઓફ થ્રી ફોર્સીસ. કોમ્બિનેશન ઓફ થ્રી ફોર્સીસ, તમસ રજસ સત્વનું કોમ્બિનેશન. ટ્રાયડ. ટ્રાયડ એટલે ટ્રાયંગલ. એ ટ્રાયંગલ બનાવે છે. એટલે આપણને ખ્યાલ છે કે કઈ પણ વસ્તુ બનવા માટે ત્રણ ફોર્સીસની જરૂર છે. ફોર્સીસથી કંઈ બની ન શકે. આપણે જોઈએ એટમની અંદર પણ ત્રણ વસ્તુ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. તો ઇનિશિયલ જે સ્પંદ આવે છે, જે વસ્તુ આગળ જાય છે, એ એક્ટિવ ફોર્સ. જે રેઝિસ્ટન્સ આવે, જે અડચણ આવે છે, એ પેસિવ ફોર્સ. અને બેઉને કનેક્ટ કરે છે એ સત્વ એટલે ન્યુટ્રલાઇઝિંગ. રાઈટ? શું કામ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સની જરૂર પડે છે? ન્યુટ્રલાઇઝિંગ ફોર્સની જરૂર શું કામ? મેનિફેસ્ટેશન માટે. હા, તો એ જરૂરી જ છે. કારણ કે એક્ટિવ અને પેસિવ એકચ્યુઅલી આમને સામને છે. આમને સામને છે. અને તો પછી બેઉ કદાચ એકબીજાને કેન્સલ પણ કરી શકે. એટલે ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ એ બેલેન્સ ટિલ્ટ કરશે કોઈકના ફેવરમાં. એટલે એક્ટિવ ને પેસિવ જો ખાલી જ હોત તો કોઈ વસ્તુ દુનિયાની અંદર કંઈ પણ બનવાની શક્યતા નથી. હવે ન્યુટ્રલ ફોર્સ જે છે, સત્વગુણ છે, એ બદલાય તો બીજા બે બદલાય. અને આ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે સાધનાની અંદર, કે જો સત્વગુણ ઓળખતા આપણને આવડી જાય કોઈ પણ સિચ્યુએશનની અંદર, તો એ સત્વગુણ બદલાવાથી આખું સિચ્યુએશન આપણે બદલાવી શકીએ છીએ. આ બધી વાત પહેલા થઈ ગઈ છે. હવે ટ્રાયડ એટલે એક પાટિયું આપણે લઈએ, અને એ પાટિયું છે આમ. રાઈટ? હવે આ બાજુ આપણે કે એક્ટિવ ફોર્સ, આ બાજુ પેસિવ ફોર્સ. હવે કઈ બાજુ સત્વ આવે છે? સત્વ અહીંયા આવે, આ ઉપર જાય. પણ સત્વ જો અહીંયા આવી જાય, આપણે જો બદલાવીએ તો એક્ટિવ પેસિવ બની શકે, પેસિવ એક્ટિવ બની શકે. આપણે ગણીએ કે આ એક્ટિવ ઉપર જાય છે અને પેસિવ નીચે આવે છે, રેઝિસ્ટન્સ આપે છે. તો આ રીતે સત્વ બદલાવાથી આખી વસ્તુ બદલી શકાય. એટલે જે ભાગ નીચે જતો હતો, જે
તમસનો ભાગ હતો, પેસિવનો ભાગ હતો, એ ખાલી ફલક્રમ બદલાવાથી એ એક્ટિવ બની જાય છે અને બીજું પેસિવ બને. સત્વ એક્સ એઝ એ ફલક્રમ. ફલક્રમ ફલક્રમ. હવે આપણે સાધનાના રીતે જોઈએ તો આપણી અંદર બે ભાગ છે, એસેન્સ અને પર્સનાલિટી. જ્યારે જન્મ લીધો આપણી પાસે ખાલી એસેન્સ હતો અને એ એસેન્સ દુનિયાને જોતું હતું, જે અનુભૂતિઓ હતી એ બધી એસેન્સમાં જ હતી. જન્મની સાથે જે ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ હોય છે એ મધરનો હોય છે. મધરનો હોય છે. એટલે આપણે ત્રણ ફોર્સ જોઈએ એટ ધ ટાઈમ ઓફ બર્થ, એસેન્સ, લાઈફ એટલે ઇનકમિંગ ઇમ્પલ્સ, પેસિવ, મધર, ન્યુટ્રલાઇઝ. રાઈટ, મધર ન્યુટ્રલાઇઝિંગ. હવે મધર જો એનો રોલ ન ભજે સરખી રીતે તો આ નાનપણમાં ન્યુટ્રલાઇઝિંગ ફોર્સની એક કમી રહી જાય છે. જો એ સરખી રીતે એનો રોલ એમને કરેલું ન હોય. એટલે એ કઈ જાતની વાર્તાઓ કહે છે, એ શું કહે છે નાનપણમાં, એ એવી વાર્તાઓ કહે છે કે એસેન્સ એક્ટિવ રહે અને પર્સનાલિટી મોડી આવે, કે એવી વાર્તાઓ કે પર્સનાલિટી જલ્દી આવે અને એસેન્સ દબાઈ જાય. તો એ બધું મધરની ઉપર રહે છે. એટલે એ મધરનું જે ન્યુટ્રલ નાનપણમાં બહુ ઇમ્પોર્ટન્ટ. હવે જેમ બાળક મોટો થાય છે એ શું વસ્તુ આવે છે? પર્સનાલિટી. પર્સનાલિટી. પર્સનાલિટી જે છે એ ગ્રીક શબ્દમાંથી બનેલું છે, પર્સોના. પર્સોના એટલે માસ્ક. પર્સોના એટલે માસ્ક. હવે એક ચહેરો આપણે ઓઢી લઈએ છીએ. જ્યારે નામ આપવામાં આવે છે એક ચહેરો આપણે ઓઢી લઈએ છીએ. હું આમનો દીકરો છું તો એક ચહેરો ઓઢી, આ બધી પર્સનાલિટીના ભાગ છે. હું આની ભાઈ છું, બેન છું, હું સારો સ્ટુડન્ટ છું, ખરાબ સ્ટુડન્ટ છું, ફૂટબોલ રમી શકું છું, નથી રમી શકું. આ બધું જે છે પર્સનાલિટીના જુદા જુદા રિલેટિવ આઈઝ જે છે. એટલે એ પર્સનાલિટી જે છે એ ઘણા બધા આઈઝથી બને છે. હવે જે પર્સનાલિટી એક્ટિવ બની જાય છે, મધર કેન્સલ થઈ જાય છે, એસેન્સ પેસિવ બની જાય છે અને લાઈફ જે છે એ ન્યુટ્રલાઇઝિંગ બને. લાઈફ એટલે ફરીથી શું છે? લાઈફ એટલે ઇનકમિંગ ઇમ્પલ્સ. એટલે હવે એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ જે અંદર આવે છે એ પહેલા એસેન્સને મજબૂત કરવા માટે જતું હતું, કારણ કે એસેન્સ એક્ટિવ હતું. હવે એસેન્સ પેસિવ થઈ ગયું. એ ઇનકમિંગ ઇમ્પલ્સ તેમાં જાય છે, પર્સનાલિટીને મજબૂત કરવામાં જાય છે. હવે અમુક હદ સુધી આ જરૂરી છે. આ ટ્રાયડ બદલાઈ ગયો. બધાને ખ્યાલ આવી ગયો? પહેલા ટ્રાયડ કયો હતો? પહેલા ટ્રાયડ કયો હતો? મધર, મધર, સેન્સ, લાઈફ. રાઈટ. હવે ટ્રાયડ કયો થયો? લાઈફ. ને લાઈફ ઇઝ હિયર. લાઈફ અહીંયા આવે. લાઈફ અહીંયા. પર્સનાલિટી. આ ટ્રાયડ બદલાઈ ગયું. હવે આ ટ્રાયડને સાધના માટે મજબૂત બનાવવું જરૂરી છે કે
સાધના માટે સારા પર્સનાલિટીની જરૂર છે કે નહીં? એસેન્સ ની વધારે જરૂર. જરૂર છે, પણ એસેન્સ શેની સાથે કામ કરશે? શેની સાથે કામ કરશે? પર્સનાલિટી. એટલે પર્સનાલિટી જેટલું પણ રિચ બને, જેટલા પણ અનુભૂતિઓ પર્સનાલિટીમાં વધારે હોય, એટલું એ એસેન્સ એમાંથી વધારે લઈ શકશે જ્યારે આપણે સાધના કરશું. પણ એસેન્સ પર્સનાલિટી નબળી હશે તો એ માણસ સાધના એ નબળી કરશે. એટલે જે વ્યક્તિ જીવનમાં કંઈ કરી ન શક્યો એ સાધનામાં કંઈ નહીં કરી શકે. ઇફ ઇઝ અ ફેલિયર ઇન લાઈફ, વિલ બી અ ફેલિયર હિયર ઓલ્સો. એટલે પહેલી વસ્તુ જરૂરી છે કે લાઈફમાં આપણે સક્સેસ હોવા જોઈએ. સક્સેસ એટલે પૈસા કમાવો એ સક્સેસ નહીં, પણ લાઈફ જે છે એક આપણી લાઈફ શુડ બી ફૂલ ઓફ રિચ એક્સપિરિયન્સીસ. રિચ એક્સપિરિયન્સીસ થી ભરેલું હોવું જોઈએ. અને એક્સપિરિયન્સીસ હશે તો પર્સનાલિટી રિચ હશે. અને જ્યારે ટ્રાયડ આપણે બદલાવશું અને એસેન્સને ફરીથી એક્ટિવ કરશું તો એ એસેન્સ જે એનર્જી લેશે એ પર્સનાલિટીમાંથી લેશે અને એ એસેન્સ એકદમ મજબૂત બનશે. રીચ એક્સપિરિયન્સ થોડું ઇલેબોરેટ કરીશ. હા, રીચ એક્સપિરિયન્સ તે કે બિઝનેસમાં ફેલિયર થયું, એક એક્સપિરિયન્સ થઈ ગયું, રાઈટ? હવે જ્યારે એસેન્સને મજબૂત બનાવવાનું આવે છે, રાઈટ, તો આપણે તરત સમજી શકીએ છીએ કે ક્યાંય પણ કોઈને શું કહેવાય ફેલિયર આવે છે લાઈફમાં તો ઇટ રિયલી ડઝ નોટ મીન એનીથિંગ. આપણું કામ છે એસેન્સ, પણ એ ફેલિયર આપણને ક્યાંય લાઈફમાં આવ્યું જ નહીં હોય, હા, તો તે વખતે શું કહેવાય આઈડેન્ટિફાય થઈ જશે. સમજાય? રાજનભાઈ, ફેલિયર લાઈફમાં આવતું તો હોય જ. જેમ સક્સેસ મળે છે એમ ફેલિયર પણ મળતું છે. પણ એ ફેલિયર ને એ વખતે કેવી રીતે ફેસ કરે છે ને એમાંથી કેવી રીતે બહાર આવી શકે, તો એ એક્સપિરિયન્સ બી એને મજબૂત કરે છે. હા, મજબૂત કરે છે. એટલે પર્સનાલિટી શુડ બી અ રિચ પર્સનાલિટી. તો એસેન્સ જલ્દી એમાંથી ઘણું બધું લઈ શકે. હવે એક પોઈન્ટે આપણે નક્કી કરીએ છીએ કે સાધના કરવું છે, એટલે હવે ટ્રાયડ આપણે ફરીથી બદલાવીએ છીએ. અને કયો ટ્રાયડ આવે છે? હવે એક્ટિવ ફરીથી શું થાય છે? એસેન્સ એક્ટિવ થાય છે. એસેન્સ એક્ટિવ, બેસિક પર્સનાલિટી પેસિવ. અને ન્યુટ્રલ ફોર્સ વર્ક. સાધના. વર્ક. એનો મતલબ શું થયો વર્ક? એનું કનેક્શન શું છે ઇનકમિંગ ઇમ્પલ્સ સાથે? સેલ્ફ ઓબ્ઝર્વેશન. એટલે એ ઇનકમિંગ ઇમ્પલ્સ નો અર્થ હવે બદલાઈ જશે. હવે એવો અર્થ આપણે નહીં કાઢીએ જે આપણી પર્સનાલિટી મજબૂત થાય. એવો અર્થ આપણે કાઢશું કે આપણો એસેન્સ, અને આ ટગ ઓફ વોર છે. એવું નથી કે રાતોરાત એસેન્સ મજબૂત થશે. ફરીથી પર્સનાલિટીમાં ફસાશું, ફરીથી પર્સનાલિટીમાં ફસાશું અને આ ચાલ્યા કરશે. ઇટ્સ અ લોંગ સ્ટ્રગલ. એ લોંગ સ્ટ્રગલ છે. હવે સપોઝિંગ આપણે નેગેટિવ ઇમોશન સાથે કામ કરીએ છીએ, હા, તો શું કરીએ છીએ આપણે? સપોઝિંગ એક નેગેટિવ ઇમોશન સાથે કામ કર્યું તો શું થયું? એ નેગેટિવ, હા, પર્સનાલિટીની અંદરથી એ નેગેટિવ ઇમોશન ઓછું થશે. હા, અને એસેન્સ ને મજબૂત બનાવશે. એટલે એસેન્સે શું કર્યું? ઇટ ફેડ ઓન પર્સનાલિટી. એટલે પર્સનાલિટીની જે શક્તિ હતી એ એસેન્સે
ખેંચી લીધી. ખેંચી લીધી. એટલે થાળી કોને ધરવાની છે? પર્સનાલિટી. ખાવાનું છે એસેન્સ ને, અત્યારે પર્સનાલિટી ખાઈ જાય છે બધી એનર્જી. એટલે જેવું આ કામ આપણે ચાલુ કરશું એટલે જૂની બધી ઘણી બધી તાવડિયાજી મેમરી પેટર્ન્સ કે છે એ પર્સનાલિટીમાં પડેલી છે, એ એમાંથી એસેન્સ બધી એનર્જી લેતું જશે, એસેન્સ મજબૂત થશે. Empty the pot is this personality is fully empty. This is a process of unlearning. Unlearning. Pehla you have to learn everything, make personality rich, and then unlearn everything and give those energies to essence. હવે ગમે ત્યાં દંભ હશે, દંભ એટલે પ્રિટેન્સ. હા, ગમે ત્યાં દમ હશે તો એ પર્સનાલિટી any kind of lying, any kind of lying will feed the personality. એટલે એમ નહીં માનતા કે એક ક્ષણ છે જેમાં આપણે એનલાઇટન થઈ જવાના છે, એવું કઈ છે નહીં. એ યાત્રાની થ્રિલર નોવલ લખવી હોય તો એમાં એનલાઇટનમેન્ટ આવશે, પણ આ તો સતત એક પ્રયાસ આપણી ચાલુ રહેશે. જેમ આ પ્રયાસ કરતા જશું, શું આપણને પહેલો ખ્યાલ આવશે? શું? કે આપણે વિચારવાનો સ્ટાઇલ બદલાઈ ગઈ છે. આખી વિચારવાનો અર્થ કાઢવાનો સ્ટાઇલ બદલાઈ ગઈ છે આપણો. પણ એ આપણો લક્ષ્ય જો સાધના હશે તો જ. હા, લક્ષ્ય ફરીથી જીવન બની જશે તો પાછું પર્સનાલિટી મજબૂત થવા માંડશે. એટલે આપણું જો થિંકિંગ ચેન્જ થતું જાય છે, વસ્તુઓના અર્થ આપણે નવા નવા કાઢતા જાય છે, તો સમજવું કે આપણે માર્ગમાં આગળ ધીમે ધીમે વધીએ છીએ. જો જૂના જ અર્થ અને હજી થિંકિંગ ચેન્જ જ ન થયું હોય તો રાજનભાઈ, thinking એ ઓટોમેટિકલી ચેન્જ થતું જાય છે કે આપણે એને કોન્શિયસલી ચેન્જ કરીએ છીએ? હા, નવા અર્થ કાઢવાની આપણે જે મહેનત કરીએ એ થિંકિંગ ઓટોમેટિકલી ચેન્જ. એ એફર્ટ્સ કરતા રહેવું. ઇટ્સ અ કન્ટિન્યુઅસ એફર્ટ. યત્ન. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. એ સ્થિતિમાં રહેવાનું જે યત્ન છે એનું નામ અભ્યાસ. યત્ન એટલે એફર્ટ. એફર્ટ. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. must be continuous. અહીંયા ઘણા બધાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે એ તો એની જાતે એક સ્થિતિ એવી આવી જશે, એની માટે એફર્ટ્સ કરવાની જરૂર નથી. જુદી રીતે વિચાર ચેન્જ આપણી અંદર આવી જાય છે કે આપણે પછી જુદું વિચારવા લાગીએ છીએ. પણ એકચ્યુઅલમાં તો એ એફર્ટ્સ આપણે કરવા પડે છે ને, અને એને સ્વાધ્યાય બનાવવું ઓકે, પડે છે. સપોઝિંગ આપણે બે શબ્દ લઈએ. ઓકે, બે વચ્ચેનો અંતર શું કાઢશો? એટલે નિંદ્રા. આ રાતની નિંદ્રા નહીં. આઈડેન્ટિફિકેશન એટલે sleep. આઈડેન્ટિફિકેશન ઇઝ અ ફોર્મ ઓફ સ્લીપ. સ્લીપની અંદર શું થાય છે? આઈડેન્ટિફિકેશન. પણ જ્યારે આઈડેન્ટિફિકેશન નથી ત્યારે આપણે સ્લીપમાં છીએ કે કેમ? તો એનો મતલબ શું? અત્યારે આપણે સ્લીપમાં છીએ કે પૂરી રીતે ન જાય તો ત્યાં sleep જ. અત્યારે જો જાગવાની પ્રયાસ આપણે ન કરતા હોય તો સ્લીપમાં છે. અને આપણી બધી શક્તિ એક વસ્તુમાં ખેંચાઈ ગઈ તો આઈડેન્ટિફિકેશન. અત્યારે આપણે બેઠા છીએ, આપણો પ્રયાસ ચાલુ છે, તો સ્લીપની સામે આપણે લડવાની કોશિશ કરીએ છીએ. અને જો એ પ્રયાસ અત્યારે યત્ન ચાલુ ન હોય, તત્ર સ્થિતો યત્ન અભ્યાસ, એ યત્ન જો ચાલુ ન હોય તો અત્યારે આપણે સ્લીપ. રાઈટ? બરાબર છે? એટલે પ્રયાસ જે છે સતત.
હવે જેવું આ ખ્યાલ આવે કે આપણે જુદી રીતે વિચારીએ છીએ, એક વિચારવાનો ઢબ બદલાઈ ગયો છે, તો એ જે આપણો ભાગ છે એને સતત આપણે અલાઈવ રાખવો પડે, એ ડેડ ન થઈ જાય. અપમાન કર્યું તો ડેડ ન થઈ જાય, પાછો એનો ઉપયોગ કરવો. હવે સૌથી મોટું અડચણ કયું છે? ઓબ્સ્ટિકલ સૌથી મોટું કયું છે? ઈગો. સેલ્ફ લવ. સેલ્ફ લવ સૌથી મોટું અડચણ સેલ્ફ લવ. જ્યાં સુધી સેલ્ફ લવ નથી ત્યાં સુધી હાયર જે આપણું લક્ષ્ય છે એનો લવ આવતું નથી. જ્યાં સુધી સેલ્ફ લવ છે, ને સેલ્ફ લવમાં બધાય જે સેલ્ફને જોઈએ છે એ બધું સેલ્ફ લવ જ છે. સેલ્ફને પૈસા જોતા હોય તો સેલ્ફ લવ છે, સેલ્ફને દીકરાઓ પ્રત્યે પ્રેમ હોય તો એ સેલ્ફ લવ છે, પ્રોપર્ટીનો પ્રેમ હોય તો સેલ્ફ લવ છે, ઘર સારું જોઈતું હોય તો સેલ્ફ લવ છે, પોઝિશન જોતું હોય તો એ સેલ્ફ લવ છે. આપણે પ્રયત્ન તો આમ જોવા જઈએ તો કઈ ના કરી શકીએ, સાધના કરીએ છીએ કે હમણાં જે કે આપણે પ્રયત્ન કરવો પડે છે. એ જે અત્યારે તમે બોલો છો તો એમાં ઓબ્ઝર્વ કરવાનું જો પ્રયત્ન કરો તો સ્લીપ સામે તમે લડો છો, એમને એમ બોલી જાઓ છો તો સ્લીપમાં બોલો. બસ એટલો પ્રયત્ન તો કરી શકાય કે નહીં? સેલ્ફ લવ જે છે એ બધે પહેલું આવવું એને ગમે, એની વાત રહેવી જોઈએ. હા, એને પોતાનો ઓપિનિયન બહુ સારો હોય પોતાની જાત, બધી એની રીતે ચાલવું જોઈએ, અને કોઈના અંડર એને કામ કરવું ગમતું બી નેગેટિવ વાત કરીએ આપણા માટે તો પણ એ સેલ્ફ લવ જ છે ને. બધું સેલ્ફ લવ માંથી આવે છે, બધું સેલ્ફ લવ માંથી. રાઈટ? એટલે આ જે છે એક સાધનાની ટ્રાયડની વાત કરી. હવે લાઈફની અંદર કેટલા ટ્રાયડ્સ છે આપણે જોઈ લઈએ. હવે આપણે જોયું કે લો ઓફ ઓક્ટેવ્સ એટલે શું? લો ઓફ ઓક્ટેવ્સ એટલે શું? લો ઓફ 7 અને લો ઓફ 3 બે લોસ છે. લો ઓફ 7 અને લો ઓફ 3 વચ્ચે સંબંધ શું છે? લો ઓફ 3 દરેક લો ઓફ 7 માં ઓપરેટિવ છે. હા, એટલે શું કહેશું આપણે? વ્યાપ્ત છે. લો ઓફ 3 માં ટાઈમ છે? લો ઓફ 3 માં ટાઈમ નથી. લો ઓફ 7 માં ટાઈમ છે? હા, એટલે લો ઓફ 3 જ્યારે પ્રોસેસ થાય સિક્વન્સમાં, લો લેવલ્સે વ્યક્ત થાય, તમારો અવાજ સામે આવે છે. એટલે લો ઓફ 3 જ્યારે ચાલે છે, જ્યારે સ્થિર છે, ત્યારે એ લો 3 છે. પણ એ કઈ રીતે ચાલે છે, એ કઈ રીતે વ્યક્ત થાય છે, એ લો 7 છે, લો ઓક્ટેવ્સ. હવે એ લો ઓફ 3 જ્યારે ચાલે છે તો એમાંથી 6 પ્રોસેસીસ બને છે. એક એક પ્રોસેસને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એકદમ ડિટેલમાં ગહેરાઈમાં જશું. અત્યારે એક જનરલ વ્યૂ આપણે કરી લઈએ. આજે 6 પ્રોસેસીસ શું છે, આ અસ્તિત્વની અંદર બધું જે આવે છે આ 6 પ્રોસેસીસની અંદર આવે છે. રાઈટ? કયા છે 6 પ્રોસેસીસ? પૂછી નાખો. ગ્રોથ, રાઈટ? સેકન્ડ છે ડાયજેશન, થર્ડ છે એલિમિનેશન, ચોથું છે કરપ્શન,
પાંચમો હીલિંગ. તો રીજનરેશન. are six processes. In life, seventh process is the higher cosmos. એ આપણે લેશું નહીં, રાઈટ? આ સિક્સ પ્રોસેસ. બધું જે કંઈ જીવનની અંદર જે લો ઓફ ઓક્ટેવ્સ પ્રમાણે ચાલે છે એ આ છ ની અંદર છે. હવે આપણે જોયું કે લો ઓફ ઓક્ટેવ્સ એટલે જે થ્રી ફોર્सेस છે તમસ રજસ સત્વ એ જ્યારે સમયની અંદર ચાલે છે ત્યારે લો ઓફ ઓક્ટેવ્સ બને છે. હવે સમયની અંદર ચાલશે ત્યારે એક રજસ બનશે એટલે એક્ટિવ, એક તમસ બનશે એટલે પેસિવ અને એક સત્વ બનશે ન્યુટ્રલાઇઝિંગ. તો આ રીતે આપી દઈએ. 1 એટલે એક્ટિવ, 2 એટલે પેસિવ, 3 એટલે ન્યુટ્રલાઇઝિંગ. વન ટુ થ્રી. 1 એટલે એક્ટિવ ફોર્સ, 2 એટલે પેસિવ ફોર્સ, 3 એટલે ન્યુટ્રલાઇઝિંગ. રાઈટ? ઓકે. 1 નો આપણે કહીએ લાઈફ, 2 મેટર, 3 ફોર્મ. રમત છે આ ત્રણની રમત. લાઈફ, મેટર, ફોર્મ. રાઈટ? લાઈફને આપણે ત્યાં શું કહેવામાં આવ્યું છે? હા, એટલે ઇનકમિંગ ઇમ્પલ્સ એટલે પ્રાણ. પ્રાણ એટલે આ કયો તત્વ થાય? એક્ટિવ. વાયુ. રાઈટ? ફોર્મ એટલે પૃથ્વી. અગ્નિ. એટલે અપસ. અને આ ત્રણ માંથી જે બનશે એ રાઈટ? એટલે આખું ખેલ ત્રણ ગુણનું છે. પ્રાણવાયુ ઉપર જીવન આવે છે સવાર થઈને, એટલે પ્રાણવાયુ એટલે લાઈફ. રૂપ એટલે અગ્નિ અને અપસ એટલે જલતત્વ. રાઈટ? ઓકે. દ્રવ્ય, દ્રવ્ય એટલે જલ, લિક્વિડ. હવે જે પહેલું છે ગ્રોથ, એ શું બનશે? ગ્રોથ એટલે શું? એક કુંભાર છે. હા, એ કુંભાર એટલે એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ, ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ. કયો ફોર્સ છે? એક્ટિવ. એ બનાવે છે, એ બનાવે છે. કોને બનાવે છે? માટીને. ઘડો. આમાં એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલાઇઝિંગ કયા? કુંભાર, પેસિવ માટી, અને ન્યુટ્રલાઇઝિંગ જે વસ્તુ બની એ ફોર્મ. ફોર્મ જે બની એ રાઈટ ઘડો. ઘડો. આ સમજાઈ ગયું? ઓકે. તો એ ગ્રોથ કઈ રીતે આપણે લખશું? ગ્રોથ કઈ રીતે લખશું? એક ઘડો બન્યો, ગ્રોથ થયો, માટીમાંથી કંઈક રૂપ લીધું. તો કુંભાર શું છે? એ શું છે? એક્ટિવ એટલે લાઈફ.
લાઈફ કુંભાર એટલે લાઈફ લાઈફ એક્ટ્સ અપોન મેટર gives rise to form. સમજાય છે રાઈટ ઓકે નંબરિંગ આવશે એક બે ત્રણ રાઈટ પેસિવ મેટર મેટર જે છે પેસિવ છે તમગુણ હા દ્રવ્ય એની ઉપર હા લાઈફનો પ્રિન્સિપલ જીવનનો પ્રિન્સિપલ એક્ટ થાય છે સંકલ્પ શક્તિ એક્ટ થાય છે ઈચ્છા શક્તિ એક્ટ થાય છે અને એક ઘડો એ જે ઘડો છે એ એનું ટ્રાન્સફોર્મેશન છે માટીનું ટ્રાન્સફોર્મેશન છે રાઈટ ઓકે નેક્સ્ટ છે એલિમિનેશન હવે એલિમિનેશન sorry digestion next is digestion sorry digestion Passive. passive Passive. એની ઉપર એની ઉપર juices જ્યુસીસ એક્ટ કરે છે એટલે લાઈફ Life. લાઈફ બરાબર Life. અને શું બને છે ફોર્મ એનો બદલાઈ જાય છે થઈ જાય છે. હા ફોર્મ એનો લોહી બદલાઈ જાય છે રાઈટ એટલે મેટર લાઈફ એન્ડ ફોર્મ મેટર લાઈફ એન્ડ ફોર્મ વાહ ટુ વન થ્રી right okay next is elimination form becomes active Hmm? form becomes active elimination લાઈફ ફોર્મ મેટર જે છેલ્લે બચે છે જે આપણે શરીરની બહાર કાઢીએ છીએ એ ડેડ મેટર એટલે છેલ્લું બને છે એ મેટર રાઈટ એટલે જે હાયર પ્રિન્સિપલ છે એ ફોર્મ પર એક્ટ કરે છે અમુક ડાયજેસ્ટ થાય છે અને અમુક હા નીકળી જાય છે રાઈટ a waste product with no further use બોડીની માટે એને કોઈ જરૂર છે નહીં એ કાઢી નાખે છે મળમૂત્ર તરીકે એટલે લાઈફ ફોર્મ મેટર લાઈફ એક્ટ્સ અપોન ફોર્મ જે અંદર ફોર્મ ખાવાનું બન્યું હા એની ઉપર જીવનનો પ્રિન્સિપલ એક્ટ કરે છે અને એમાંથી મેટર બનાવે One, three. Okay. Corruption. કોઈ પણ ઓર્ગન જે એનું સરખું ફંક્શન ન કામ કરતું હોય હા અને એ બોડીના હોલમાંથી એ છૂટો પડીને કંઈક જુદું કામ કરવા માંડે તો એને આપણે કરપ્શન કહીશું અમુક સેલ્સ આ રીતે કામ કરવા જોઈએ પણ હવે એ જુદી રીતે જ વધવા માંડ્યા તો એને આપણે કેન્સર કહીએ છીએ રાઈટ the life એટલે છેલ્લે શું બનશે એમાં આમાં શું બન્યું છેલ્લે ડેડ મેટર કરપ્શનમાં એ છેલ્લે શું બનશે ડેડ મેટર રાઈટ એટલે ટુ નો ટુ જ રહેશે આ છેલ્લે હવે શું બને લાઈફ છે તે પેસિવ બની જશે લાઈફ ઇટ વિલ કિલ લાઈફ ફોર્મ વિલ કિલ Life. લાઈફ ફોર્મ વિલ કિલ
લાઈફ. ખૂન કરીએ છીએ so what? One form is killing life. સમજાય છે? કરપ્શન, ક્રાઇમ, જેને આપણે ક્રાઇમ કહીએ. ક્રાઇમ એટલે ફોર્મ ઇઝ કિલિંગ લાઈફ, રાઈટ? ઓકે, એટલે ફોર્મ જે છે એ રી એક્ટિંગ અપોન લાઈફ, મેકિંગ ડેડ મેટર. એમાંથી જીવન નીકળી ગયું, મુર્દું રહી ગયું. ક્રાઇમ. So this will be form like right? Okay. Healing. Healing. આપણે દવા લેવી. Healing. એટલે healing is in all stages. આ તો આપણે સ્કૂલ એક્ઝામ્પલ છે. Healing. દવા લીધી એટલે મેટર એક્ટિંગ અપોન form, making life, making life, right? 2, 3, 1. Matter acting upon form, giving life. So say 2, 3, 1. Right? Regeneration. Regeneration. રિજનરેશનમાં લાઈફ અગેન હેઝ ટુ એક્ટ. છેલ્લો તો આવશે શું? એમાં આવશે નવું બાળક જન્મ લીધું એટલે છેલ્લે શું આવશે? લાઈફ જ આવશે. છેલ્લે લાઈફ આવી જશે એટલે એ ઈઝી છે, રાઈટ? આની અંદર મેટર એક્ટેડ અપોન ફોર્મ, ફોર્મ વિલ એક્ટ અપોન મેટર. ફોર્મ વિલ એક્ટ અપોન મેટર, રાઈટ? પુરુષ અને સ્ત્રીનું મિલન થાય છે તો બે ફોર્મ્સનું મિલન થાય છે અને એગ છે એ મેટર છે. બે ભેગા થાય છે પણ એમાંથી પ્રોડ્યુસ શું થાય છે? લાઈફ. લાઈફ. આમાંથી સૌથી ઊંચું કયા હશે? આ છેલ્લા બે, કારણ કે ધ એન્ડ પ્રોડક્ટ ઇઝ લાઈફ. સૌથી લો કયા હશે? આ બે, કારણ કે ધ એન્ડ પ્રોડક્ટ ઇઝ મેટર. આ વચ્ચે હશે. ખ્યાલ આવી ગયો? ઓકે. પૂછી રાખું? Not bad. તમે લખ્યું છે ને બધું? છેલ્લું કયું આવે છે? રીજનરેશન. પેલું કયું છે? ગ્રોથ. ઓકે, હવે આ ડાયાગ્રામ જોઈને શું થાય છે? શું અંદર થાય છે? આ ભાગ લ્યો, વચ્ચેથી બે ભાગ લ્યો. મિરર ઇફેક્ટ. આ ભાગ આનું ઓપોઝિટ અહીંયા છે, આનું ઓપોઝિટ અહીંયા છે, દોરવામાં થોડું ઓલું છે, અને આનું ઓપોઝિટ અહીંયા. એટલે ધ રાઈટ સાઈડ ઇઝ ધ ઓપોઝિટ ઓફ ધ
Left side. Right? હવે supposing we take world number 3. There are 3 forces. World number 3. Any other કોઈ process છે? વર્લ્ડ નંબર World number 3. 1 માંથી 3. હા? તો ગ્રોથ એમાં કઈ હોય જ નહીં. There's just 3 forces. Only 3 forces. કારણ કે 3 માં 3 છે, કોઈ movement છે નહીં. The first movement will come in world number 6. First movement will come in world number 6. Right? Okay. હવે જે ટ્રાયડ બને છે, એ એક ટ્રાયેંગલ છે. One, two, three. One is active, two is passive, three is neutral. એટલે ટ્રાયડ છે એ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, રાઈટ? અને આપણે 1 2 3 ક્લોકવાઇઝ લીધું કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ Clockwise, right? We name the points 1 2 3. હવે આપણે એક એક મૂકીએ. આ મેઇન ટ્રાયેંગલ આપણું 1 2 3. ગ્રોથ નું શું છે? વન ટુ થ્રી. એટલે ક્યાં કઈ જાતની મૂવમેન્ટ થશે? 1 to 2, 2 to, right? Right? કઈ મૂવમેન્ટ થઈ? 1 to 2, 2 to 3. Next is digestion. આપણે ડાયજેશન ન લે, આપણે એલિમિનેશન લે. It is 1 3 2. એટલે કઈ જાતનું મૂવમેન્ટ આવશે? 1 2 3 1 3 2. Digestion is the opposite of growth. આ clockwise છે, આ anti clockwise થઈ ગયું. 1 2 3 3 to 2. 1 3 2. 1 2 3 3 to 2. ચાય પી લઈએ પછી કરીએ બ્રેક. Regeneration. Regeneration એટલે કયું હશે? 3 2 1. એટલે અહીંથી ચાલુ થશે. It will go to 2 and then it will go up to 1. Like this. Clockwise or anti-clockwise? Sorry, અહીંયા મારે દોરવાની જરૂર. Anti-clockwise એક સાથે લઈને. આ તમે 3 2 1 જે લીધું છે ને, ફર્સ્ટ 1 2 3 1 2 3 ની નીચે જે 3 2 1 લીધું છે ને, 3 1. 3 1 2 સોરી, હા 3 1 2
એ કયું સ્ટેજ છે? હમ? પેલું 1 2 3 ગ્રોથ છે. Corruption. તો એના 312 કરપ્શન 312 કરપ્શન રાઈટ. આપણે રીજનરેશન લેવાનું હતું. રીજનરેશન શું હતું? 3 2 1 રાઈટ. એટલે 3 2 2 2 એન્ટી ક્લોકવાઇઝ રાઈટ. નેક્સ્ટ આપણે હીલિંગ લઈએ. હીલિંગ છે 2 3 1 2 3 1 ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ 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 હીલિંગ 2 થી ચાલુ થશે. હા 2 એટલે અહીંયા 2 2 3 2 1 રાઈટ. હવે આપણે કરપ્શન લઈ લઈએ. Three one two. 2 1 2 2. 3 2 1 2 2. એન્ટી ક્લોકવાઇઝ છે. 3 એન્ટી ક્લોકવાઇઝ આવી ગયા. ક્લોકવાઇઝ થયું. સોરી 3 1 2 3 2 1 2 ક્લોકવાઇઝ. હવે કયું રહ્યું? ડાયજેશન રાઈટ. ડાયજેશન ઇઝ 2 2 1 2 3. Three processes are anti-clockwise, 3 processes are clockwise. હવે આપણે બે મોટા ટ્રાયડ બનાવ્યા. ક્લોકવાઇઝ અને એક એન્ટી ક્લોકવાઇઝ રાઈટ. હવે આ બધું આપણે એકમાં લઈ લઈએ. એકમાં લઈ લઈએ પછી તમે આપી શકશો. હા હા મને પાછું આપવું પડશે. Oh, yes. યંત્ર હોય છે એમાં આવી 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 ધીમે ધીમે જાય. આ જે કઈ સૃષ્ટિની અંદર છે આ છે. આ 6 પ્રોસેસીસ છે. કોઈ પણ ક્ષણ અત્યારે હું બોલું છું તો 6 માંથી એક ચાલે છે. સમજાય છે? યુ ગેટિંગ એંગ્રી ઓન સમબડી 6 માંથી એક ચાલે છે. હા એટલે આઈ એમ જસ્ટ કમિંગ. હવે અત્યારે મેં કીધું પહેલા એક બેકગ્રાઉન્ડ આપી દો રાઈટ. સમજાય છે? એટ એની પોઈન્ટ ઇન ટાઈમ આ 6 માંથી એક તો માં છે. હવે જો આપણે ફેરફાર કરી નાખીએ તો એકમાંથી બીજામાં જઈ શકે. જઈ શકાય. હા અત્યારે હું બોલું છું પણ એની અંદર જો કરપ્શન હોય બોલવા હું હિલિંગમાં કરવટ. સમજાય છે? રાઈટ. આટલી જ વાત છે. એટલે વી હેવ 2 મેઇન ટ્રાયેંગલ્સ
Huh? 1, 2, 3. One goes this way, like this, and the other. 1, 3. It goes this way, right? 1, 3, 2 तक ऊपर चलो. Sorry. 1, 2. Now, આ પેલું main movement clockwise. Right? Clockwise. Right? Why? Because that is the first one. 1, 2, 3 is growth. Huh? Growth. Something. Right? પછી right? 1, 2, 3. Hmm? 1, right? 2, 3. Hmm? એમાં આપણે એન્ટી ક્લોકવાઇઝ લઈએ જેમાં આમાં ક્લોકવાઇઝ હોય તો અને 3, 2, 1, 2, 2 અને 2, 2, 3, 2, 1. કેટલા ટ્રાયેંગલ થયા? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. એટલે one large clockwise, inner inverted, anti-clockwise. હા અને બાકીના જે છે આજે હવે ફરીથી જો એનીગ્રામ ઉપર આપણે મૂકવા હોય તો એ મૂકી દે અહીંયા બાજુમાં. આવશે તમને? એ જગ્યા જોશે થોડું લખવા માટે થોડું નામ કરું. બ્રિક્સ છે મેટર છે, ઈટ છે એ મેટર છે, દિવાલો બન્યા ફોર્મ બન્યું, રાઈટ?
સોરી એટલે 1 2 3 3 1 આપણે શું આ બાજુ શું આવશે 3 2 1 હા એ રીતે 3 2 1 corruption but what is it? The virus is the form acting on matter, killing life. એટલે killing life, it acts upon life, makes dead matter. Right? એટલે 312 જે છે એ corruption નું એક્ઝામ્પલ છે વાયરસ. તાવડિયા વાયરસ કહેવાય. ગવર્મેન્ટ ખરાબ હોય, કરપ્ટ ગવર્મેન્ટ, તો એ લાઈફને મારી નાખે. રાઈટ? આપણે કોઈ આઈડિયાને મારી નાખીએ, કોઈના આઈડિયાને દબાવી દઈએ, રાઈટ? તો વી બીકમ ધ વાયરસ. રાઈટ? Next is 2 3 1 healing. Healing is 2 3 1. Right? Healing. 1. Healing can be of any kinds. બરાબર છે? એક કપલને બનતું નથી, પણ એ લોકો મેરેજ કાઉન્સલર પાસે જાય છે અને હીલિંગ થઈ જાય છે. રાઈટ? એક હાડકું તૂટી જાય છે, એને આપણે મેન્ડ કરીએ છીએ, તો એ પણ હીલિંગ છે. તો better form like that. matter acts upon form, producing life. Right? Healing. One, 3, 2. કયું છે? 1 3 elimination. One, 2, 3 2 2. Life acting on form produces dead matter. One, 3 2 છે elimination. એટલે હું ઘડો તોડી નાખું, ફરીથી એ માટી બની જાય, તો એ એક જાતનું ડિસ્ટ્રક્શન પણ થઈ. એલિમિનેશન એક જાતનું ડિસ્ટ્રક્શન પણ થઈ. હવે આ ડિસેન્ડિંગ ઓક્ટેવ હશે કે અસેન્ડિંગ ઓક્ટેવ? એલિમિનેશન. ડિસેન્ડિંગ. ગ્રોથ અસેન્ડિંગ. રાઈટ? એટલે એ રીતે પણ ક્લાસિફાય તમે કરી શકો. એ જ રીતે રાજેશભાઈ, ascending એટલે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ આપણે વહેંચીએ છીએ. તો હીલિંગ અને કરપ્શન બે એક જ કેટેગરીમાં કેવી રીતે આવી શકે જો બંને એકબીજાથી એકદમ ઓપોઝિટ વર્ક કરી રહ્યા છે? કરપ્શનમાં છે એ ગ્રોથ રોકે છે અને લાઈફ એમાં એટલે આપણે શું કહ્યું? એક ફોર્સને બદલાવી દીધું, જે એક્ટિવ હતું એ પેસિવ બની ગયું અને જે પેસિવ હતું એ એક્ટિવ બની ગયું. એક ફોર્સને એટલે 3 1 2 અને હીલિંગ એટલે 2 3 1. એટલે આપણે શું શિફ્ટ કર્યું ને?
જે 3 1 2 ને આપણે 2 3 1 કરી ગયા. શું કહ્યું? એટલે એ બન્યું કે બધું જે એ પેસિવ થઈ ગયું પેસિવ હતું એ એમાં એક્ટિવ પેસિવ અને ન્યુટ્રલાઇઝિંગ આપણે બદલાવી બદલાવી સે હોમિયોપેથી નો પ્રિન્સિપલ લઈએ તો શું થાય? જેનાથી થતું હતું જે રોગથી થતું એ જ રોગની દવા દવા તરીકે મટાડી મટાડી જાય. એટલે જસ્ટ વી હેવ ટુ ચેન્જ એનો ક્રમ એનો બદલાવો અને ascending છે હિન્દી તો સમજ પડી હમ. એ ascending કેવી કરપ્શન એસેન્ડિંગ છે. ક્લોકવાઇઝ છે ને ના કોઈ ના ક્લોકવાઇઝ માં જ છે કરપ્શન એટલે તો હું કહું છું કે એટલે કરેક્ટ થઈ એટલે ગ્રોથ એક્ઝેક્ટ મિરર ઓપોઝિટ. આ બાજુ 2 3 1 1 2 3 1 3 આમ મિરર ઓપોઝિટ છે. મિરર ઓપોઝિટ. અસેન્ડિંગ ડિસેન્ડિંગ હવે એક એકની ઇન્ડિવિજ્યુઅલ લેવી. હા એ જ કહું. એલિમિનેશન આવી ગયું પછી 2 1 3 હમ. 2 1 3 Digestion. digestion 2 1 2 1 3 digestion. Last is 3 2 1 3 2 1 2 1. Two, 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 one. Regeneration. Right? ડાયજેશન તો આપણને ખબર છે, ફૂડ ડાયાગ્રામ બરાબર, એ આપણે કરી લીધું છે. 3 2 1 શું બની શકે? રિજેનરેશન એટલે ખાલી સેક્સ એક્ટ નહીં, કઈ પણ. ટીચર બ્રિંગ્સ લાઈફ ટુ સ્ટુડન્ટ્સ, રાઈટ? એ રીતે જે સાધના છે આપણો, ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ regenerate, right? એટલે it brings us, makes us awake from sleep, એટલે process of regenerate એટલે કઈ પણ ક્રિએટિવ થાય છે તો regeneration. એ ascending માં આવશે હમ? ascending Ascend. Right? હવે ક્લોકવાઇઝ કાઉન્ટર ક્લોકવાઇઝ કરી લઉં બે ટ્રાયેંગલ કે ચાલશે? 3 ને 3 6 થશે. થોડું ફરીથી રિવિઝન કરી લે. ટ્રાયડ એટલે શું? કમિંગ ટુગેધર ઓફ 3
ફોર્સિસ વિચ બીકમ અન ઇવેન્ટ. કોઈ પણ ઘટના, એ ઇવેન્ટ છે એ પૃથ્વી તત્વ છે, રાઈટ? ફોર્સ એટલે શું? હા, ઇટ ઇઝ એન એક્શન ઓર ઇન્ફ્લુઅન્સ વિચ મેનિફેસ્ટ થ્રુ અ મીડિયમ, કોઈ પણ મીડિયમ. હા, એટલે આ 1, 2, 3 ને ઓસ્પિન્સ્કીએ નામ આપ્યા કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન. એ આપણે ગઈ વખતે જોઈ ગયા, આ વખતે આપણે નથી લીધું, રાઈટ? હવે આપણે પેર્સ ને સ્ટડી કરીએ. કેટલા પેર્સ થઈ શકે? તો 15. એનીવે, એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈએ. હમ? આમ તો 3 3 9. 27 થાય જો એની પેર્સ બનાવે, પણ પ્રોબેબિલિટીઝ જોવા જઈએ ને તો કોમ્બિનેશન જો કરીએ તો 3 ફોર્સિસ ના તો 9 જ એ થાય. 3 9. એની પ્રોબેબિલિટી જોવા જઈએ ને પેર્સ એટલે 3 છે ને, 1 2 3. 3 કરીએ તો 27 થાય. 3 3s are 9. નહીં. 3 3 9 3 કોમ્બિનેશન પરમ્યુટેશન ફોર્મ્યુલા છે એ પ્રમાણે 3 ફોર્સિસ છે તો 3 જેટલા ફોર્સિસ હોય -1 એવી રીતે આવશે. એટલે 2 3 2 4 એટલે 8. પણ આમાં રિપીટ તો નથી કરવું. નંબર એક જ વાર રિપીટ તો નથી કરવું. અને સપોઝિંગ આપણે ગણીએ કે 1 2 3 ગ્રોથ, રાઈટ? અને 1 3 2 elimination. Both have life force Is as number 1. Both have life force as number 1. એ રીતે જો આપણે કરશું, એમાં હું જાતો નથી કારણ કે ઇટ્સ સ્ટીલ વેરી કોમન. નેક્સ્ટ ટાઈમ હું લઈ લઈશ આ બધું. એક યોગ સૂત્રનું સૂત્ર લઈ લે. ક્ષણ તત ક્રમયોઃ સંયમા વિવેકજમ જ્ઞાનમ. ક્ષણ તત, ક્ષણ અને તેનું, તત એટલે તેનું, ક્રમ, એની ઉપર સંયમ કરવાથી જે જ્ઞાન આવે છે એ સંયમ એટલે વિવેકનું જ્ઞાન. વિવેક એટલે શું? ક્ષણ અને તેનું ક્રમ ઉપર સંયમ કરવું, એનું નામ વિવેક. ક્ષણ શું અને એનું ક્રમ શું? ક્ષણ શું અને ક્રમ શું? ક્રમ આપણે આ બધાય જોઈ ગયા, રાઈટ? અચ્છા, હવે કોઈ પણ સમયે કોઈ પણ એક જો આપણે જોઈ શકીએ, હા, તો એનું ક્રમ આપણે જોઈ લીધું. સપોઝિંગ આઈ એમ ગેટિંગ એંગ્રી ઓન સમબડી, એ કઈ રીતે ગોઠવશું? Getting angry. Anger is what? ફોર્મ. એટલે પ્રોસેસ કયું હશે? કરપ્શન. Corruption. પ્રોસેસ કરપ્શન. કરપ્શન નું શું છે? 3 1 2. 3 એટલે ફોર્મ. I am a form acting on somebody's life, huh? Making a lower vibration એટલે inert
મેટર, રાઈટ? એટલે તે વખતે શું કરવું જોઈએ? આપણે જો આ સંયમ થઈ ગયું આની ઉપર, તો એ ક્રમ આપણે બદલાવી શકીએ છીએ કે નથી બદલાવી શકીએ? એના ઓપોઝિટ ક્રમને અંદર ટ્રાન્સફોર્મ થઈ જવા. એટલે આપણે તે વખતે કોઈ પણ બીજો ક્રમ જો પકડી શકીએ તો પહેલા એ આપણને સંયમ ત્યાં થવું જોઈએ. જોઈએ. હા, એ જો સંયમ કરી શકીએ તો વિવેક આપણી અંદર છે. હા, પતંજલિ આટલું જ ડેફિનેશન વિવેકનું આપ્યું છે. સમજાય છે? ઓકે, આપણને કોઈ ગાળ આપે છે, એવી corruption. તો એને ગાળ આપ્યું અને આપણે ઓકી નાખ્યું તો કયું શું થયું? એલિમિનેશન. એલિમિનેશન. ફૂડ અંદર આવ્યું પણ એલિમિનેટ થઈ ગયું. હા, એલિમિનેશન નું શું છે? 1 3 2. તો આપણે એને શેની અંદર ફેરવવું છે? ડાયજેશન. the opposite. હા? કે હીલિંગ. 2 3 1, રાઈટ? એટલે હીલિંગ શેનું થશે? સાયકિક નેચર, આપણા સાયકિક નેચરનું. એને ગાળ આપ્યું, અહીંયા આપણે એલિમિનેટ કરવા ગયા, રાઈટ? એલિમિનેટ કરવા ગયા તો એ એલિમિનેશન શેમાંથી આવ્યું? સાયકિક નેચરનું કોઈ પેટર્ન. તો એ એલિમિનેશન ન કર્યું અને ડાયજેશન કર્યું તો એ પેટર્નનું હીલિંગ થઈ જશે. આ સમજાય છે હું કઈ રીતે કહું છું? ઓકે. તમે જે એક્ઝામ્પલ આપ્યું કરપ્શન, તમને કે આપણે ગુસ્સો આવે 3 1 2 થયું કરપ્શન, એને આપણે ઉલટાવી નાખીએ 2 1 3 કરી નાખીએ ડાયજેશન. ત્યાં ડાયજેશન નથી, ત્યાં ઇન્કમિંગ ઇમ્પલ્સ જો આવ્યું હોય એની પહેલા તો એ ડાયજેશન. એટલે આવ્યું એમાંથી જ ગુસ્સો આવ્યો, હવે ઇમ્પલ્સ માંથી જ આવ્યો ને. ઓકાઈ ગયું એટલે એલિમિનેશન. એલિમિનેટ. પણ એ એલિમિનેશન ત્યાં શું થાય છે? ડિસ્ટ્રક્શન. ત્યાં ક્રાઇમ. આપણી માટે શું છે? એલિમિનેશન. એટલે હવે એનો ક્રમ બદલવો છે. હા. ગુસ્સો આવ્યો તો થઈ ગયો છે કરપ્શન. એટલે આપણે ઉલટી કરી, હવે ઉલટી નથી કરવું, ખાવાનું પચાવવું છે. તો ખાવાનું પચાવવું છે તો આપણે ખાવાનું પચાવશું તો ત્યાં હીલિંગ થઈ જશે. એટલે ઓલવેઝ ધીસ વિલ બી વર્કિંગ ઇન pairs. ઓલવેઝ ધીસ વિલ બી વર્કિંગ ઇન pairs. ક્રમ છે આપણી અંદર, કયો ક્રમ છે? ઓકે, હવે જુદી રીતે જોઈએ. તાવડિયાજી કહે છે ઇનકમિંગ ઇમ્પલ્સ, આઇડેન્ટિકલ મેમરી પેટર્ન, થોટ. 3 વસ્તુ. કેવી રીતે બોલું? Coming impulse What's his life? pattern is a form. Becomes dead matter. એટલે એલિમિનેશન થઈ ગયું ને. એલિમિનેશન થઈ ગયું ને. આ સમજાય છે? Thought is a form of elimination. ઓકે, હવે આને બદલાવું છે. કોની ઉપર એક્ટ કર્યું? ફોર્મ એક્ટેડ અપોન લાઈફ, એક્ટેડ અપોન ફોર્મ. સોરી, રાઈટ? હવે શું કરવું છે? રિજનરેશન નું શું છે? 3 to 1. 3 to 1. એટલે what acts on what? ફોર્મ. મેટર પર એક્ટ કરે હમ. અને લાઈફ લાઈફ. મેટર કયું છે? ઇનકમિંગ ઇમ્પલ્સ પછી બની જાય છે, રાઈટ? ઇટ બીકમ્સ ઇનકમિંગ ઇમ્પલ્સ બીકમ્સ મેટર. અત્યારે ઇટ ઇઝ લાઈફ ફોર્સ, so it becomes matter. Form acts on the matter and life.
એટલે એ રીતે આપણે આ બધાય જોઈ શકીએ. બોલો હવે કઈ પૂછવું છે કોઈને? આ 6 પ્રોસેસીસ જે છે, નેક્સ્ટ ટાઈમ વિલ ટેક ઈચ પ્રોસેસ એ ડિટેલ. ઈચ પ્રોસેસ એ ડિટેલ. બોલો. સાયન્ટિફિક રીતે જો બહુ સ્ટડી કરવું પડે, હા. જેને સાયન્ટિફિક રીતે બહુ જ્ઞાન ન હોય તો એને કેવી રીતે આ પ્રોસેસ પોતાને 6 processes are in the body. We are digesting food, eliminating food, disease, corruption છે, right? Healing પણ છે, right? એટલે જે પ્રોસેસીસ તો બધા બોડીની અંદર જ છે. એ મને સમજણ પડી. કહો છો ને કે એક મોમેન્ટ એ આપણને આવે નહીં. હવે જે કઈ વસ્તુ અત્યારે બનતી હોય આપણે જે સાયન્સ ને અપ્લાઇડ સાયન્સ કરીએ છીએ ને, આ જે પ્યોર નોલેજ છે ને અપ્લાય કરીએ તો એ વધારે એટલે we have to apply it in our daily life. Apply it in our daily life. પણ મને એ જ કેવું છે ને કે એક મોમેન્ટ જ્યારે કંઈ બી અંદર આવતું હમ. તો એને રેકગ્નાઇઝ કરીને એક આ રીતે તો એકદમ તરત આપણાથી નથી થઈ શકતું ને એમ કહેવાનું. તો એના માટે કયો યુક્તિ ગઈ કે જસ્ટ એની આપણે પ્રેક્ટિસ કેવી રીતે કરવી? ના ના, એટ એની ટાઈમ આપણે આ પ્રશ્ન તો પૂછી શકીએ ને કે કઈ પ્રોસેસ અત્યારે ચાલુ. જો વિચારોમાં હું ચડી ગયો તો કયું પ્રોસેસ, એલિમિનેશન નું પ્રોસેસ ચાલુ છે. સમજે? હમણાં હું વિચાર ડે ડ્રીમિંગમાં છું તો હું પૂછી શકું હું કયા પ્રોસેસમાં છું, તો હું મલમૂત્ર બહાર ફેંકી રહ્યો છું. તો તરત હું મૂકી શકું કે કયું એની ઉપર એક્ટ કરે છે. એલિમિનેશન કયું થયું? 1, 3, 2. Life acting upon form producing dead matter. એટલે thought is dead matter. Right? ફરીથી આપણે બીજું કોઈ પણ લઈએ એક્ઝામ્પલ. તમે લ્યો. સપોઝ અત્યારે મને એવું લાગતું હોય કે આ બની રહ્યું છે ઠીક ને તો કંઈક મને સમજાવવામાં પણ એ વસ્તુ મને મારી રીતે કેવી રીતે કોઈ બનતી હોય સપોઝિંગ આઈ એમ લાઈંગ, તો શું કઈ પ્રોસેસ ચાલે છે? હું ખોટું બોલું. ખોટું એટલે નોટ ઇન ધ સેન્સ ઓફ સાચું ખોટું. એ રીતે જૂઠાણું નહીં, પણ અમુક સફરિંગ મારા લાઈફમાં આવવાનું છે, એ સફરિંગ થી એસ્કેપ કરવા માટે હું ખોટું કરપ્શન હમ? તેનો મતલબ આપણે કરપ્શનમાં. એટલે ફરીથી પછી એમાં લાઈફ ક્યાં આવ્યું, મેટર ક્યાં આવ્યું, ફોર્મ ક્યાં આવ્યું, એ આપણે ગોઠવી લઈએ. રાઈટ? કરપ્શન એટલે વી આર કિલિંગ લાઈફ. એટલે અંદર જીવ જે છે એ લાઈફ છે, સોલ જે છે એ લાઈફ છે, પર્સનાલિટી જે છે, એસેન્સ જે છે એ લાઈફ છે, પર્સનાલિટી જે છે એ ડેડ મેટર. અને એ રીતે ગોઠવી દે. એટલે કરપ્શન ઇઝ એક્ટિંગ અપોન લાઈફ એન્ડ ક્રિએટિંગ ડેડ મેટર. પર્સનાલિટી ઇઝ ડેડ મેટર. એ રીતે આપણે ગોઠવવું પડે. પણ એ જો એનું નેક આવડી જાય તો આ 1, 2, 3, 1, 3. આજે મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું આજે, કારણ કે પહેલી વાર આ સૂત્ર સમજાયું આજે આ કરતા કરતા કે ક્ષણ તત ક્રમ યોહો વિવેક જમ જ્ઞાનમ, જે પતંજલિ વાત કરતા હતા. વાત કરે છે કે ક્ષણ અને ક્રમ શું. હવે ક્ષણ એટલે શું? The present moment. એટલે આપણા માટે આમ પ્રેઝન્ટ મોમેન્ટ, પણ આમ સાયન્ટિફિક રીતે આપણે ક્ષણ નો એક ડેફિનેશન છે આપણે શું કહેવાય દર્શન શાસ્ત્રમાં, કે એક તન્માત્ર અને બીજા તન્માત્ર વચ્ચેનું જે ગેપ છે એને ક્ષણ કહેવાય. એક તન્માત્ર અને બીજા તન્માત્ર, રૂપનું તન્માત્ર, વાયુ એટલે લાઈફ એટલે સ્પર્શનું તન્માત્ર, રાઈટ, અને રસનું તન્માત્ર, 3 આપણે તન્માત્ર લીધા. તો એક તન્માત્ર અને બીજા તન્માત્ર વચ્ચેનો જે ગેપ છે એ ક્ષણ છે. એ કઈ રીતે એ તન્માત્ર ગોઠવાયેલા છે એ એનું
ફોર્મ ક્રમ છે, એ એનો ક્રમ છે. ક્ષણ એટલે એ દેખાઈ ગયું આપણને બે વચ્ચેનો ગેપ, તો આપણે એને બદલાવી શકીએ કે ન બદલાવી? સમજાવું તો છું. એટલે આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધીસ બાકી થિંગ. વાત તો પછી તમે જે કહો છો એ સમજવું પણ એ આપણે સમજી શકીએ એમ જ નથી. વોટ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ સે કે એટ એની મોમેન્ટ જો ત્રણ ફોર્सेस આપણે ઓળખી ગયા તો આપણે એને બદલાવી શકીએ છીએ. એ બદલાવાનું જે જ્ઞાન જે આપે છે, એ ઓળખવાનું જે જ્ઞાન, એ વિવેક છે. અત્યારે કઈ પ્રોસેસ ચાલે છે છમાં, બસ એ જો ઓળખી ગયા. અને હોલ્ડિંગ પર નેક આવે ને પછી જે પોસિબલ છે. એટલે ધારણા શક્તિ હા, ધારણા. હા. હોલ્ડિંગ તો હોય. હોલ્ડિંગ એટલે ગેપ થયું ને, બીજા તન્માત્ર વચ્ચેનો ગેપ, એ ક્ષણ થયું. સમજાય છે? એટલે જેવું આપણને ખ્યાલ આવ્યો કે આ પ્રોસેસ છે, હા, અને એ પ્રોસેસ ડિસેન્ડિંગ ઓક્ટેવમાં જાય છે, તો આપણે ત્યાં પોઝ કરી શકીએ. એ ક્ષણ છે, ક્ષણ છે. પ્રેઝન્ટ મોમેન્ટ નહીં, તો આપણે હાજર થાય તો પ્રેઝન્ટ મોમેન્ટ એ બની જાય છે. એટલે ટુ બીકમ પ્રેઝન્ટ, એટલે ક્ષણ. પ્રેઝન્સ ઇઝ ક્ષણ. અને એ ક્ષણની અંદર કયો ક્રમ ચાલે છે, એ ક્રમને જોયું. 3, 2, 1 ચાલે છે, 1, 2, 3 ચાલે છે, 2, 3, 1 ચાલે છે, કયો ક્રમ ચાલે છે, એ જો દેખાઈ ગયું આપણને, એ વિવેકનો જન્મ આપણી અંદર થઈ ગયો. બોલો, બીજું કઈ પૂછવું હોય તો? હા. પેસિવ અને ન્યુટ્રલ એવી રીતે બતાવ્યું ને શરૂઆતમાં, હા. એના સંદર્ભમાં છે ને. એક્ટિવ એટલે 1, પેસિવ એટલે 2, ન્યુટ્રલાઇઝિંગ એટલે 3. પણ દરેકમાં જે ક્રમ બદલાય છે, તો એ ત્રણ વસ્તુ છે: લાઈફ, મેટર અને ફોર્મ. લાઈફ સૂર્યમાંથી આવે છે, મેટર પૃથ્વીમાંથી આવે છે, અને ફોર્મ ગ્રહોમાંથી આવે છે. રાઈટ? લાઈફ ક્યાંથી આવે? સૂર્યમાં. મેટર પૃથ્વીમાં. હવે એ જે કીધું ને તમે, લાઈફ, મેટર ને ફોર્મ. હમ. હવે લાઈફ છે એને આ જે ક્રમ આપ્યો એમાં એક્ટિવ. એક્ટિવ એટલે 1. 1. પછી મેટર છે એને પેસિવ એટલે માટી. એટલે 2. 2. અને ફોર્મ ને 3. 3. હવે ઈ ક્રમ તો જળવાય જ રહે. પછી એ બદલાઈ જાય. ફોર્મ બીકમ્સ એક્ટિવ. ક્રમ એટલે પેસિવ એ બદલાતું છે. સમજાય છે? એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલાઇઝ એટલે લાઈફ ઇઝ નોટ ઓલવેઝ એક્ટિવ. લાઈફની ઉપર ફોર્મ એક્ટ કરીને મેટર, તો ફોર્મ બીકમ્સ, હું કોઈનું ખૂન કરું તો ફોર્મ બીકમ્સ એક્ટિવ, લાઈફ બીકમ્સ પેસિવ, અને મેટર બીકમ્સ ન્યુટ્રલાઇઝ. ખરેખર આપણે જે સાધનાના સંદર્ભમાં છે, હમ. નોર્મલી જે સાહેબના કહેવા મુજબ જે ઇન્કમિંગ ઇમ્પલ્સ આઈડેન્ટિકલ મેમરી સાથે મળે છે અને પછી થોટ બને છે, એલિમિનેશન છે, બરાબર. હવે સાધના કરવા એટલે આપણે અગાઉ જે ચર્ચા થઈ હમ. કે કોન્શિયસલી એને ડિફરન્ટ રીતે વિચારવું,
હા એટલે ક્રમ બદલાઈ ગયો. એટલે હવે એટલે એ થોટ છે એને એ એક્ટિવ બને છે ને, કયું? એમાં થોટ એક્ટિવ બનશે ને, કારણ કે આપણે કોન્શિયસલી વિચારીએ મેટર, એટલે કોઈ પણ જે ઘટના બને છે એને ડિફરન્ટ રીતે જોવાનો પ્રયત્ન કરીએ, નવો અર્થ કાઢી. નવો અર્થ કાઢીએ, એટલે એ આપણે થિંકિંગ થી કરીએ, હા એટલે એ એટલે થોટ એક્ટિવ એક્ટિવ બને. ન્યુ વે ઓફ થિંકિંગ. હવે એ વર્ક કરે છે ફોર્મ ઉપર, હમ. એટલે આપણી આઈડેન્ટિકલ મેમરીઝ જે અંદર પડી છે એ ચેન્જ થશે ને. એ વર્ક કરે છે ઇનકમિંગ બસ ઇમ્પલ્સ ઉપર. આપણે અર્થ કેમાંથી કાઢ્યો? ઇનકમિંગ ઇમ્પલ્સ પર. મેમરીનો અર્થ ન લીધો આપણે. એને ધારો કે healing માં ફેરવવું છે. તો એ હીલ થઈ જશે. એલિમિનેશન છે એને, એનો જે ક્રમ 1 3 2 છે હમ. એને આપણે 2 3 1 માં લાવવું છે હિલિંગમાં. ઓકે. બરાબર. હમ. તો એટલે થોટ્સ એટલે મેટર, હમ. 2 3 ફોર્મ આવ્યું, હમ. ફોર્મ છે આપણી મેમરીઝ, મેમરી. એટલે એ એના ઉપર વર્ક થશે હમ. અને એનાથી એટલે લાઈફ બરાબર છે. એ ચેન્જ થશે. હમ. એટલે એ જે સાધના આપણે જે સંદર્ભમાં કહીએ છીએ કે અલગ રીતે વિચારવાથી, અલગ રીતે એને એટલે એ જોવાથી, પેટર્ન બદલાઈ ગયું ને. એટલે પેટર્ન બદલાશે. પેટર્ન બદલાઈ ગયું. હા, એટલે બરાબર હું છે. એ જ 2 3 1 બરાબર 2 છે. 3 1 પરફેક્ટ. હા બહુ સરસ. એક દિશાને એટલે બહારના એક્ઝામ્પલ્સ લેજો અને અંદરના એક્ઝામ્પલ્સ લેજો. આ તો અંદરનું આપણે લીધું. એટલે અંદર 6 પ્રોસેસીસ આ રીતે સાયકોલોજીકલી ગોઠવી નાખજો. એક સજેશન છે, રિક્વેસ્ટ કરું છું કે આ વસ્તુ સાથે સાથે જે ડે ટુ ડે લાઈફમાં જે માંથી પસાર થઈએ છે હમ. દરેકે દરેક જણ તો વણી લેતા જઈએ કે આ વસ્તુ પ્રેક્ટિકલી કેવી રીતે બને છે અને એમાં આપણે ક્રમ કેવી રીતે બદલાવી અને કરી શકીએ, તો એ અપ્લાઈડ વધુ બનતું જશે અને ક્લેરિટી વધારે. હા એટલે નેક્સ્ટ ટાઈમ હું શું કરીશ, એક એકના જુદા જુદા દાખલા મૂકી દઈશ. આ વખતે જસ્ટ એક બેકગ્રાઉન્ડ આપી દીધું કે આ રીતે આ 6 પ્રોસેસીસ છે. હવે આપણી અંદર પણ 6 પ્રોસેસીસ, એટલે નોટ જસ્ટ ફિઝિકલ બોડીની હિલિંગની વાત, પણ સાયકોલોજીકલી સાધનાની દ્રષ્ટિએ કઈ રીતે એ જાય છે એ મૂકી દે. અને બહાર કે અમારા બે વચ્ચે ઝઘડો છે પણ હવે સમાધાન થઈ ગયું, હિલિંગ થઈ ગયું, તો એ પણ આપણે બહારના એક્ઝામ્પલ્સ અને અંદરના એક્ઝામ્પલ્સ બેઉ આપણે જોવા પડે. એવું આપણે લેતા જઈએ ને તો અમને લોકોને ઈઝી પડશે. એટલે આજે હું જસ્ટ વિચારતો શું લેવું, પછી મને આ ક્રમનું ને બધું અંદર થવા માંડ્યું ને, એટલે મેં કીધું ચલો આપણે 6 પ્રોસેસીસની થોડી જસ્ટ ઉપરથી વાત. જે હમણાં કહેવા માંગતી હતી જે કે છે ડે ટુ ડે 6 પ્રોસેસીસ ડિટેલમાં લઈશ. એટલે નેક્સ્ટ 6 લેક્ચર આપણે એક એક પ્રોસેસ કે બબે પ્રોસેસ એક એક લેક્ચરમાં લઈએ. એમને લાઈફમાં કોઈ ડિફિકલ્ટી કે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે કે હું કઈ કરી રહ્યો છું કે એમની સાથે કોઈ ઇવેન્ટ બની છે, તો એ ઇવેન્ટને આપણે એક સબ્જેક્ટ તરીકે લઈએ અને એમાં આ કેવી રીતે ફોર્सेस વર્ક કરે છે, એનો જે કયો ક્રમ છે એને આપણે કેવી રીતે પલટાવી શકીએ, એવું જો પ્રેક્ટિકલી પણ લેતા જઈએ ને તો ડે ટુ લાઈફમાં એ ઉતારવાનું બહુ એટલે હું સરળ. હવે કોશિશ કરીશ, મારે બેસીને હવે બધું લખવું પડશે. જે સાયન્સ પણ આજે રીતે જ શરૂઆતમાં સારું સમજ પડતી ગઈ, પછી જરાક થોડું કન્ફ્યુઝન આવતું હોય, જરાક જોવું પડશે. રાજેન્દ્ર, જે ઉપર તમે જે રેકોર્ડ કર્યો છે ને, બંનેની દિશા અલગ બતાવી છે 1 2 3, એ ફિક્સ જ છે ને કે એની એક્ટિવ ન્યુટ્રલ એ જે તમે કહ્યા એની એક્ટિવ પેસિવ ન્યુટ્રલાઇઝિંગ ભૂલી જાઓ. કોઈ પણ વસ્તુ એક્ટિવ બની શકે. હવે મેં એ રીતે કર્યું છે તો એમ જ સમજાશે, કારણ કે તો એને ફિક્સ થઈ ગયું તો પછી જે બદલાય છે ને પછી એ કરી લે છે, પણ અત્યારે એક્ટિવ પેસિવ તો એના નંબર અને એની સ્થાન એ ફિક્સ જ છે ને. હા, એ ફિક્સ જ છે. એ ફિક્સ્ડ જ છે. પણ એનું હા એટલે આ ક્લોકવાઇઝ છે, રાઈટ? ઓકે, આ છે એન્ટી ક્લોક.
એટલે 1 2 3 2 3 પણ એક ની અંદર કેટલા આવશે? 3. એક ની અંદર right? એટલે આમાં આવશે 1 2 3 બરાબર, પછી 3 2 1 2 3 1 2 અને 3 1 2 1, રાઈટ? અને આમાં આવશે 1 3 2 હા 3 2 1 અને 2 1 7 5 ક્લોકવાઇઝ થઈ ગયું 3 1 2 3 2 3 2 1 3 2 1 અને 1 3 2 1 meaning એ પણ છે ના clockwise બી આવે એવી રીતે એન્ટી anti-clockwise ક્લોકવાઇઝ પણ આવે, અસેન્ડિંગ પણ એન્ટી ક્લોકવાઇઝ હોય, ડિસેન્ડિંગ પણ હોઈ શકે અને ક્લોકવાઇઝ પણ હોઈ શકે અને એન્ટી ક્લોકવાઇઝ. આ થોડી ગહેરાઈમાં હવે જવું પડશે. હું નેક્સ્ટ સ્ટેપ થોડું પ્રિપેર કરી અને આખું મૂકીશ. સંકલ્પ શક્તિ કદાચ વધે તો ઘટનાનો ફોર્સ વધી જાય. એટલે કંઈક તમે ડિસાઈડ કરો કે મારે કઈ કામ કરવું છે હમ. તો ઘટનાનો ફોર્સ વધી જાય. ઓબ્સ્ટેકલ્સ હા એટલે બહાર કોઈ બી બહારની ઘટના કે કોઈ પણ રીતે આ ફોર્સ વધી જાય આપણો હમ. કે કંઈક ધારણા શક્તિ મેં કરી કે મારે હવે આમ કંઈક કરવું છે હમ. તો ફોર્સ બીજો ઘટનાનો બહુ બધો વધી જાય બની શકે. એટલે શું કરવું છે? કંઈ પણ ડિસાઈડ કર્યું કે મારે આમ હા એટલે આપણે શું કરવું છે? એને આપણે કઈ observe સંકલ્પ કર્યું એટલે સંકલ્પની સામે અવરોધો આવી ગયા, એટલે એક્ટિવ અને પેસિવ. આપણે શું કરવાનું? લાઈફને ન્યુટ્રલ ફોર્સ ન બનવા દેવું આપણે. હા એટલે એ વખતે એવો જાગૃતિ ખ્યાલ નહીં આવે આવી છે સર. કે આ જે બને છે એમાંથી કંઈક લેવા જેવું લો અને બાકીનું છોડી દો એમ એવો ખ્યાલ આવે. એટલે ફર્સ્ટ બી પ્રેઝન્ટ. પ્રેઝન્ટ પહેલા લે. જેવું જાગૃતિ આવી જાય એટલે સત્વ જે છે એનું ફલક્રમ આપણા પક્ષમાં આવી જાય. પણ જો આઈડેન્ટિફાઈ થઈ ના ગયા એટલે અટેચમેન્ટ નથી આવતું પીછે એ તે વખતે એવો આવે છે આ બન્યું એમાંથી મારે લેવાનું લઈ લેવું બાકી છોડી દો હા, અર્થ કાઢી દેવો movement ને. આવે છે. તો પોઝ આવી ગયો ને તો જ થાય. તો પોઝ તો આવી ગયો. બરાબર છે. તમારે રાખ્યું છે? હા જરાક કાલે સવારે